ગુજરાતની અંદર જ્યારે વારંવાર સમાચારો સામે આવી રહ્યા છે કે નકલી દૂધ, નકલી પનીર અને કેટલાય બધા નકલી ખાદ્ય પદાર્થો, નકલી અધિકારીઓ, નકલી પોલીસ કર્મચારીઓ, બધું જ નકલી પકડાઈ રહ્યું છે. અને ત્યાં સુધી કે આપણે સુરતનું નકલી ડેમોલેશન, ભૂતિયા ડેમોલેશન પણ જોયું. પણ શું આપણે કલ્પના કરી શકીએ કે ગુજરાતની અંદર ભૂતિયા શાળાઓ પણ ચાલતી હોય? જે શાળા ના નામે ગ્રાન્ટ લેવામાં આવે, ખર્ચાઓ કરવામાં આવે, પરંતુ શાળાની અંદર જો ધરાતલ પર વાસ્તવિકતા તપાસવા જઈએ તો ત્યાં એક પણ બાળક હાજર ન હોય. શું આ રીતે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત? આ પ્રશ્નો આજે એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે ગઈકાલે આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ જાડેજા દ્વારા જુનાગઢની સુરજગઢ તાલુકાની એક આશ્રમ શાળાની અંદર અચાનક મુલાકાત લેવામાં આવી અને ત્યાંથી એમણે જે ખુલાસાઓ કર્યા છે એ જોઈને ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા આ જે શાળા છે એને લઈને શું ખુલાસાઓ કરવામાં આવ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જુનાગઢના મેંદરડાના સુરજગઢમાં જે ભગવતી આદિજાતિ આશ્રમ શાળા આવેલી છે ત્યાં બોગસ જન્મના દાખલાઓ અને અદ્રશ્ય એટલે કે આમ માત્ર કાગળ પર દર્શાવેલા બાળકોના નામ દર્શાવીને લાખો રૂપિયાની ગ્રાન્ટ પચાવી પાડવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ જે છે એ આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે આ આશ્રમ શાળાની અંદર ન તો કોઈ યોગ્ય બોર્ડ છે, ન બેઠક વ્યવસ્થા, ન ભોજનાલય કે ન તો કોઈ લાઇબ્રેરી છે, ને આમ છતાં સરકારે લાખો રૂપિયાનું સરકારી ફંડ અને ગ્રાન્ટ આ શાળા માટે ફાળવ્યું છે. આ આક્ષેપ કરતા અને આ શાળાની મુલાકાત લેતા વધુમાં યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે સાંભળીએ એમને. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સુરજગઢ ગામે આવ્યા છીએ અને સુરજગઢ ગામમાં જે ભગવતી આશ્રમ શાળા છે એ ભગવતી આશ્રમ શાળાની મુલાકાત લીધી છે અને આ ભગવતી આશ્રમ શાળાની અંદર ઘણી બધી ચોંકાવનારી બાબતો અમારી સામે આવી છે. જોવા જઈએ તો પેલી ચોંકાવનારી બાબત એ છે કે જે બાળકનો જન્મ જ નથી થયો, જે બાળક આ પૃથ્વી ઉપર આવ્યો જ નથી, એના LC બની ગયા છે, એના વયપત્રક બની ગયા છે અને એના નામે આ ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોના લાભ લઈ લેવામાં આવે છે. અને અહીંના જે ટ્રસ્ટી છે એટલે કે અહીંના જે ટ્રસ્ટી છે મયુરભાઈ રાવલ, એને પણ અમે ટેલિફોનિક વાત કરી છે અને આ મયુરભાઈ રાવલના જે NGO એટલે કે ટ્રસ્ટનું જે ખાતું છે ટ્રસ્ટના ખાતામાં બધી જ ગ્રાન્ટ અત્યારે ઉધારવામાં આવે છે. જે જગ્યાએ બાળકનું અસ્તિત્વ જ નથી ત્યાં આ પ્રકારની ગ્રાન્ટ આવી કઈ રીતે? ત્યારબાદ અહીંના ઉપસ્થિત જે પ્રિન્સિપાલ શ્રી હતા એ પ્રિન્સિપાલ શ્રી પાસે અમે અલગ અલગ માંગણીઓ કરી. પહેલી માંગણી જે હતી એ અમારી GR બુકને લઈને હતી એટલે કે વયપત્રકને લઈને હતી. તો અહીંયા અમને વયપત્રક આપવામાં આવ્યું છે પરંતુ LC બુક જે છે અમને આપવામાં નથી આવી. શા માટે આપવામાં નથી આવતી અમે જાણીએ છીએ કારણ કે કંઈક ખોટું કંઈક રંધાયું છે અને જે ખોટું રંધાયું છે, જે મૌખિક રીતે સ્વીકાર થઈ રહ્યો છે કે અહીંયા LC ખોટા બનાવવામાં આવી રહ્યા છે, હજી સુધી LC બુક આપવામાં નથી આવતી. ત્યારબાદ દૈનિક હાજરી પત્રક, તો દૈનિક હાજરી પત્રક જે છે એની અંદર વિદ્યાર્થીઓની સાઇન બોલે છે પરંતુ વિદ્યાર્થી આ સ્થળ ઉપર ક્યાંય હાજર નથી અને વિદ્યાર્થીઓની જે ગ્રાન્ટ અલગ અલગ આપવામાં આવે છે, નિભાવ ગ્રાન્ટ અલગ અલગ જે છે એમાં બધી જ ગ્રાન્ટો જે છે એ વિદ્યાર્થીઓના નામે અહીંયા ઉધારી દેવામાં આવે છે અને બધી જ ગ્રાન્ટો છે અહીંના જે ટ્રસ્ટી છે ચાઉ કરી જાય છે અને હાજરી પત્રકની અંદર ખોટી હાજરીઓ એ પૂરવામાં આવે છે. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે આજે કોઈ વિદ્યાર્થી હાજર નથી. તો અમે કીધું કે જે વિદ્યાર્થી હાજર નથી એની રજા ચિઠ્ઠી આપો અને 75 બાળકોનો ઇન્ટેક હોય તો 75 બાળકના એક પણ વિદ્યાર્થીની રજા ચિઠ્ઠી ઉપલબ્ધ નથી. એક પણ બાળક એવો નથી કે અહીંયા એટલે કે એના વાલીને જાણ કરીને ગયા હોય. એટલે જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલી રહ્યું છે. તેની સાથે સાથે અહીંયા રેસિડેન્શિયલ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે. 3 રૂમ અહીંયા આપવામાં આવ્યા છે. તો એ 3 રૂમની અંદર અમે કોઠાર પત્રક માંગ્યા એટલે કે રેસિડેન્શિયલ રૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યારે એને હોસ્ટેલની સુવિધા આપવામાં આવતી. તો હોસ્ટેલની સુવિધાના અમને દૈનિક કોઠાર પત્રક માંગ્યા તો દૈનિક કોઠાર પત્રક ક્યાંય ઉપલબ્ધ નથી. ત્યારબાદ અધિકારીઓની વિઝિટ બુક જ્યારે અમે જોઈ તો અમને ખ્યાલ આવ્યો કે અહીંયા તો તમામ પ્રકારના અધિકારીઓ વિઝિટ કરેલ છે. CRC હોય, BRC હોય, TPO હોય, DPO હોય, DO હોય, આદિજાતિ કમિશનર હોય, એ બધા જ લોકો રાજકોટથી અહીંયા વિઝિટ કરવા આવતા હતા અને બધી જ જગ્યાએ ઓકે કરીને જતા હતા. તો એ વિઝિટ શું કરતા હતા? કારણ કે અહીંયા કોઈ હયાત બાળક ઉપસ્થિત જ નથી. ત્યારે આ ભૂતિયા બાળકોની શાળા ચાલે છે. અહીંયા જે બાળકોએ જન્મ નથી લીધો એના બોગસ LC બનાવી અને અહીંયા ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટનો એ મોટો ગપલો કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે એજન્ટ રાજ ચાલી રહ્યું છે. અહીંયા મસ્ત મોટું કૌભાંડ જે છે એ ચાલી રહ્યું છે. અહીંના જે
ડીઓ છે એ ડીઓ બેનને અમે ટેલિફોનિક જાણ કરી છે કે આ સુરજગઢ ખાતે જે ભગવતી આશ્રમ શાળા જે ચાલી રહી છે એ શાળાની અંદર ક્યાંક ને ક્યાંક મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, એજન્ટ રાજ ચાલી રહ્યું છે, ડ્રોપ આઉટ રેશિયો જે દિવસે ને દિવસે વધી રહ્યું છે એનું મૂળ જો કોઈ કારણ હોય તો આ બોગસ જે એલસીઓ બનાવવામાં આવી રહ્યા છે તે છે, અને જે આદિજાતિ સમાજના જે ખોટા બોગસ સર્ટિફિકેટો નીકળી રહ્યા છે તેની પાછળ પણ જવાબદાર અહીંના જે વયપત્રકો હોય એ વયપત્રકમાં ભરતું નામ લખી અને જોડી અને બોગસ વયપત્રકોના આધારે એ આદિજાતિના ખોટા સર્ટિફિકેટો પણ એટલે કે પ્રમાણપત્રો પણ ઇસ્યુ કરી દેવામાં આવે છે. એટલે જોવા જઈએ તો ફક્ત ગ્રાન્ટનું કૌભાંડ નથી, બોગસ પ્રમાણપત્રોનું પણ કૌભાંડ છે, બોગસ એલસીનું પણ કૌભાંડ છે, બોગસ અનુસૂચિત જનજાતિના જે પ્રમાણપત્રો હોય, હોસ્ટેલ ફી હોય, ત્યારબાદ આવતી અલગ અલગ જે ગ્રાન્ટો હોય, 3 પ્રકારની ગ્રાન્ટો એ આદિજાતિ આશ્રમ શાળામાં આવતી હોય છે, એ તમામનું કૌભાંડ એ અત્યારે જોવા મળી રહ્યું છે. આની ઉપર અમે કડક તપાસની માંગણી કરીએ છીએ. તાત્કાલિક ધોરણે અમે અહીંથી સીધા ડીઓ કચેરી જવાના છીએ અને ડીઓ કચેરી ખાતે આ બધી જ બાબતો અમારી પાસે જે આવી છે એની રજૂઆત અમે કરવાના છીએ. અહીંના જે ટ્રસ્ટી છે મયુર રાવલ, એની જોડે અમે ટેલિફોનિક વાતચીત કરી છે અને આ બધા જ જે વર્ઝન જે છે એ વર્ઝન અમે ડીઓને કહેવાના છે કે તમે અત્યાર સુધી વિઝિટ લીધી તો એ વિઝિટમાં એક પણ બાળક હાજર નહોતું, તો અમારી વિઝિટ બુકમાં સાઇન બોલે છે, તો તમે કઈ રીતે આ વિઝિટ બુકની જે બધી જ પ્રમાણિત બાબતો છે એને તમે પ્રમાણિત કરી એનો જવાબ અમે ડીઓ પાસેથી લઈશું. નમસ્કાર મિત્રો, તમને એવું લાગતું હશે કે આપણે ક્યાં આવ્યા, પરંતુ જાણીને તમને નવાઈ લાગશે કે આપણે આશ્રમ શાળામાં આવ્યા છીએ અને આ આશ્રમ શાળાના જે ક્લાસરૂમ છે એ ક્લાસરૂમની હાલત છે. ક્લાસરૂમમાં આપણે બધા એવું જોતા હોય કે બેન્ચીસ હોય, સારું એવું બોર્ડ હોય, હવે તો ડિજિટલ બોર્ડ સરકાર આપતી થઈ ગઈ છે, 1.5-2 લાખના લાણીઓ કરે છે. ઘણી બધી સરકારી જે સિસ્ટમ છે એની અંદર સ્ટેશનરી આપવામાં આવે, જાદુઈકા પિટારા આપવામાં આવે, ઘણું બધું આપવામાં આવે છે. એટલે કે સરકારી જે શાળા હોય એ સરકારી શાળાના બાળકો ભણી ગણીને આગળ વધી શકે, અને ખાસ કરીને એમાં પણ આદિજાતિ સમાજના જે બાળકો જે છે એ ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે આશ્રમ શાળાની સ્થાપના કરવામાં આવતી હોય છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે જ્યાં મુખ્યત્વે માલધારી વિસ્તાર રહેતો હોય છે નેસની અંદર, એ નેસનો માલધારી વરણ જે છે એના બાળકો ભણી ગણીને આગળ વધે એટલા માટે નજીકના વિસ્તારમાં આશ્રમ શાળા બનાવવામાં આવતી હોય છે. આપણે સાસણમાં ઊભા છીએ અને સાસણની ભગવતી આદિજાતિ આશ્રમ શાળા એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આ ક્લાસરૂમ છે. હવે તમે જોઈ લ્યો આ ક્લાસરૂમમાં બાળકો કઈ રીતે ભણતા હશે. આ ક્લાસરૂમમાં અત્યારે ખાટલા પડ્યા છે, થોડી ઘણી વાસ પણ આવી રહી છે, શેની આવી રહી છે ખબર નથી, હવે આગળ જતા જોઈએ. હા, આના કારણે નહીં વાંધો આવે. લીધી ને બતાડી છે 6,70,000 રૂપિયા રિપેરિંગની ગ્રાન્ટ બતાડી છે. આ બીજો ક્લાસરૂમ છે અને આ ક્લાસરૂમમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનો ક્લાસરૂમની અંદર કોઠારની જેમ પડ્યું છે બધું. આ કોઠાર રૂમ હોય એમ રાખવામાં આવ્યો છે. દર વખતે અલગ અલગ જે નિભાવ ગ્રાન્ટ હોય એ નિભાવ ગ્રાન્ટ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ આવે, શૈક્ષણિક ગ્રાન્ટ આવે, એ ગ્રાન્ટોનો ઉપયોગ અહીંયા થતો હશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ખાટલા પડ્યા છે, બેન્ચીસ તો કે દેખાતી નથી. આ ક્લાસરૂમ છે, આ ક્લાસરૂમની હાલત છે. હવે ક્લાસરૂમમાં જે બેન્ચીસ જ નથી ત્યાં બાળકો કઈ રીતે હશે એ પણ પ્રશ્ન થાય તમને. હવે હું તમને જણાવું કે આની અંદર ક્યાંય બાળકો છે જ નહીં. અહીંયા એવા બાળકો ભણી રહ્યા છે કે જેને આ દુનિયામાં જન્મ જ નથી લીધો. અહીંયા એવા બાળકો ભણે છે કે જેને આ દુનિયામાં જ જન્મ નથી લીધો અને છતાં એ ભણી રહ્યા છે. તમને દેખાય છે? તમને નહીં દેખાતા હોય, અહીંયા અદ્રશ્ય છે, બધા મિસ્ટર ઇન્ડિયાની જેમ ભણી રહ્યા છે. અને અત્યારે અહીંયા ક્લાસરૂમ ચાલુ છે, વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ છે અને વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તમને કદાચ નહીં દેખાતું હોય પણ અહીંયા છે, કારણ કે રજિસ્ટ્રાર એવું બોલે છે કે અહીંયા લગભગ 74 થી 75 બાળકો છે, પણ તમને નહીં દેખે કારણ કે અદ્રશ્ય છે. એટલે આ અદ્રશ્ય બાળકો જે છે અહીંયા ભણી રહ્યા છે, પણ એની ગ્રાન્ટ એ વિઝિબલ છે અને એની તમામ પ્રકારની ગ્રાન્ટ છે. લગભગ જોવા જઈએ તો 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ એ દર વર્ષે અહીંના જે ટ્રસ્ટી છે સુરજગઢ આવેલી ભગવતી આશ્રમ શાળાના મયુરભાઈ રાવલ, એનું જે ટ્રસ્ટનું એકાઉન્ટ છે એની અંદર તો ગ્રાન્ટ આવે જ છે. હવે બાજુના રૂમમાં જઈએ. હા, અહીંયા સરસ મજાનું લખ્યું છે આઈ મિસ યુ, અને વાર્ષિક પરીક્ષા બ્લોક નંબર 1 સંખ્યા 2, 4, 2, અહીંયા 24, 41, 1 આ બધી સંખ્યાઓ છે. પણ હવે આ સંખ્યાઓ જ છે ખાલી, તમને ક્લાસરૂમમાં કશું કઈ દેખાતું નહીં હોય, પણ અહીંયા બ્લેકબોર્ડ ઉપર સંખ્યાઓ તમને દેખાતી હશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલે છે. ભૂતિયા શબ્દો નાનો પડે છે, અદ્રશ્ય ભૂત
બરાબર, અદ્રશ્ય ભૂત એ ચાલે છે. તમને દેખાય છે આપણી સરકારની જે સિસ્ટમ છે એમાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત ડિજિટલ બોર્ડ આપવામાં આવે છે. હવે આ ડિજિટલ બોર્ડ જેવું તમને દેખાતું હશે, તમારે માની લેવાનું. જો ન દેખાતું હોય તો આ ડિજિટલ બોર્ડ છે એવું તમારે માનવાનું. અહીંયા કદાચ બાળકો ખબર નહીં શું જોતા હશે, પણ કંઈક જોતા હશે એવું આપણે માનીએ છીએ. સરસ મજાનું અહીંયા ટીવી પડ્યું છે એટલે કદાચ ટીવીનો ડિજિટલ બોર્ડ તરીકે ઉપયોગ થતો એવું બને. અહીંયા કદાચ બાળકોને એવું લાગે કે ભણવા સમયે નીંદર આવી ગઈ અથવા તો નીંદર આવે છે, તો સીધી ક્લાસરૂમની જ વ્યવસ્થા કે અહીંયા બાળક સીધું સૂઈ શકે, એટલે કે ખાટલો અહીંયા જ એ મૂકી દેવામાં આવ્યો છે. અહીંયા ખાટલો છે, બાળકને બહુ કદાચ ભણવામાંથી એવું લાગે કંટાળો આવે છે તો ડાયરેક્ટ સૂઈ શકે છે. આ આપણી ડિજિટલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. અને ગોદડા પણ છે, બાળકને કદાચ નીંદર આવે અને કદાચ ટાઢ લાગે. હે હા છતરિયા અહીં બેસતી ને, છતરિયા પ્રાથમિક શાળા. હા હા, ફાયર સેફ્ટી દેખાડવાની નથી કાં આપણે? આ પણ સુરજગઢ ખાતે આવેલી ભગવતી આશ્રમ શાળાનો ક્લાસરૂમ છે. કેટલો સરસ સ્માર્ટ ક્લાસરૂમ છે. હમણાં જ એક સુરતની અંદર સાહેબ આવ્યા હતા. સાહેબ કહેતા હતા કે ભાઈ ગુજરાતની શાળા જોવી હોય તો આવો તમતારે, ગુજરાતની તમને સ્માર્ટ સ્કૂલ દેખાડું. કેટલી સરસ સ્માર્ટ સ્કૂલ છે, તમે જોઈ શકતા છો. અને જરાય બાળકોને કહું ચિંતા કરવાની જરૂર નથી, તમારા માટે ફાયર સેફટી હાજર જ છે. બાળકો અદ્રશ્ય છે પણ છતાંય કદાચ એવું લાગ્યું કે આગ બાગ લાગી તો, એટલે ફાયર સેફટી તો આપણી પાસે છે જ. આ ફાયર સેફટી તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાનું ઓહો આઈ મિસ યુ સ્કૂલ, એટલે સ્કૂલને કદાચ બાળકો અહીંયા મિસ કરી રહ્યા છે. કેમ? કારણ કે બાળકો મિસ કરે છે આ વાતાવરણને, આ સંસ્થાને. પણ આ સંસ્થા, એના જે ટ્રસ્ટી છે એ તો અમદાવાદમાં બેઠા છે, માલેતુજાર વ્યક્તિ છે. અને આ માલેતુજાર વ્યક્તિ જે છે એને કદાચ બાળકો યાદ કરે છે પણ એ ટ્રસ્ટી અહીંયા આવતા નથી. એટલે કદાચ ટ્રસ્ટીને પણ કહેવાનું અહીંયા પધારો અને બાળકો તમને મિસ કરે છે, જરાક આવજો અહીંયા. આગળ જઈએ આપણે. હા ખાલી જોઈ લે ખાલી વ્યવસ્થા છે કે ના. વિડીયો નહીં લેવો તો ચાલશે તમ તારે, હું ખાલી જોઈ લઉં છે કે. હવે આ અહીંયા જે અદ્રશ્ય બાળકો છે, અદ્રશ્ય બાળકોને કદાચ કહી શકાય કે યુરેનલ જવાની જરૂર પડે અથવા તો આગળ જોવા જઈએ તો બાથરૂમ જવાની જરૂર પડે, તો આ છે બાથરૂમની વ્યવસ્થા. તમે જોઈ શકો છો સરસ મજાના બાથરૂમ જે છે એ હવે અહીંયા તમને જોવા મળતા હશે. અને હા ચાલો, રમત ગમતના આ વખતની ગ્રાન્ટમાંથી 16,000 રૂપિયા ગ્રાન્ટ આવેલી છે રમત ગમતના સાધનો માટેની. હવે આ રમત ગમતના સાધનો જે છે એ તમે જોઈ શકો છો કે કઈ હાલતમાં છે. આ રમત ગમતના સાધનોમાં કેરમ બોક્સ છે, પાછળ એ કેરમ જ છે, શું છે આ પાછળ એ કદાચ કેરમ જ આવેલું છે. આ રમત ગમતના સાધનોનું કેરમ બોક્સ અહીંયા છે. અને આ કેરમ ઉપર બાળકો એ કેરમ રમી રહ્યા છે એવું તમારે માની લેવાનું કે સમજી લેવાનું. જમવાનું ક્યાં બનાવે છે? હે એવું છે? ભરતભાઈ ઓલો બોર્ડ લઈ લ્યો ને, એ બોર્ડ જરા કામ કરીને રાખજો ને. એક જ મિનિટ. આ શું છે? ગુજરાત રાજ્ય ગાંધીનગર અનુસૂચિત. કઈ વાંધો નહીં. યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એને લઈને જુનાગઢ જિલ્લાના જે શિક્ષણ અધિકારી છે એમને જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે એમનું એવું કહેવું છે કે આશ્રમ શાળા આદિજાતિ વિભાગ હસ્તકની હોવાથી એની તમામ જાળવણી, નિભાવણી કે રેકોર્ડ જે છે એ બધાની ચકાસણી એ વિભાગ જ કરે છે. અને આ મુદ્દો એમના ધ્યાને આવ્યો છે એટલે હવે આદિજાતિ વિભાગના નાયબ નિયામક સાથે આ બાબતે વાતચીત કરી અને એમણે શાળાની તપાસ પૂર્ણ કરી અહેવાલ રાજ્ય કચેરીને રજૂ કરી દીધો છે. અને રાજ્ય કક્ષાએ આ વિષયને લઈને હવે તપાસ જે છે શરૂ થઈ ગઈ છે. અને આ સિવાય રૂબરૂમાં રજૂ થયેલા જે તમામ આધાર પુરાવાઓ હતા એને ધ્યાને રાખીને હવે આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. પરંતુ હાલ
એમનું કહેવું છે કે આગળની કાર્યવાહી કરવામાં આવશે, આગળ આ મામલે તપાસ કરવામાં આવશે. પણ પ્રશ્ન એ છે કે આટલા સમય સુધી જો આ પ્રકારે આ શાળાની અંદર ચાલી રહ્યું હતું, તો જે પણ જવાબદાર તંત્ર છે એ લોકો શું કરી રહ્યા હતા, જે જવાબદાર વિભાગ છે એ લોકો આટલા સમય સુધી શું કરી રહ્યા હતા? 75 બાળકો આ શાળાની અંદર ભણે છે એવું નામ આપી અને જો આટલા બધા બાળકોની ગ્રાન્ટ અને ફંડ જે છે એ પચાવી પાડવાનું કૌભાંડ આટલા સમયથી ચાલી રહ્યું હતું, તો જે જવાબદારો છે એ લોકો આટલા સમયથી શું કરી રહ્યા હતા? યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે આક્ષેપો કરવામાં આવ્યા છે, તેને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.